નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન એક જ વિડીયોમાં. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 વિષય વિજ્ઞાન ધોરણ 8 80 કુલ ગુણ છે. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સ્વાદુપિંડ ગ્રંથિમાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? તો જવાબ આવશે ઇન્સ્યુલિન. 2. હાથ વડે ઉંચકેલ ડોલ પર કયું બળ લાગે? તો જ્યારે ઉંચકીએ છીએ ત્યારે સ્નાયુ બળ અને નીચેથી ગુરુત્વાકર્ષણ બળ, એટલે જવાબ આવશે બંને. 3. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં કેવું હોય છે? તો ઓછું. 4. ધ્વનિનું પ્રસરણ નીચેના પૈકી શામાં શક્ય નથી? તો શૂન્ય અવકાશમાં. પ્રશ્ન 3 યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે છે મોટા પ્રશ્નો પાછળથી ટાઈપ કરીને લખેલા છે, તો ટૂંકા પ્રશ્નો પછી આપણે મોટા પ્રશ્નો તરફ આગળ વધીશું. પ્રશ્ન 3 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. તરુણાવસ્થા દરમિયાન છોકરામાં નીચેના પૈકી કયા પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી? તો જવાબ આવશે ડી, સ્તનનો વિકાસ થવો. 2. નીચેના પૈકી કયું પ્રવાહી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય સોયનું કોણાવર્તન દર્શાવે છે? તો જવાબ આવશે લીંબુનો રસ, કારણ કે તેમાં એસિડ હોય છે. વૈજ્ઞાનિક કારણો વિસ્તૃત જવાબ પાછળ આપણે આપેલા છે. પ્રશ્ન 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. 1. બળ લગાડવાથી પદાર્થનો આકાર બદલી શકાય છે. સાચું. 2. સ્થિર બસ પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. ખોટું. 3. વિદ્યુત વહન કરતાં મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણ હોય છે. સાચું. 4. સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે છે. સાચું. પ્રશ્ન 5 આપેલ આકૃતિમાં માંગેલ ખૂણો શોધો. અહીંયા જે છે પરાવર્તનના નિયમ મુજબ તો પરાવર્તનનો નિયમ શું કહે છે? તો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સમાન હોય છે. હવે જો સમાન હોય તો તેના ખૂણા પણ કેવા થાય? સમાન. એટલે આ 30 હોય તો પરાવર્તિત કિરણ પણ કેટલો થશે? 30. પ્રશ્ન 2 પ્રતિબિંબની સંખ્યા શોધો. 360/2 અરીસા વચ્ચેનો ખૂણો -1. આ સૂત્રનો ઉપયોગ કરી મળતા પ્રતિબિંબની સંખ્યા કોષ્ટકમાં લખો. તો અહીંયા જે છે પહેલાં લઈશું 4, તો 360/4 -1 9 ચોક 36, એટલે અહીંયા આવશે 40 છે તો 4 4 ગયા 9 ચોક 36, એટલે 9માંથી 1 જાય તો 8. પછી 6 લઈશું. 360/60 -1 0 0 ગયા 6 6 36, 6માંથી 1 જાય તો 5. તેના પછી 360/180 -1 0 0 ગયા 18 દુ 36, 2માંથી 1 જાય તો હવે 1. તો આ રીતે ગણતરી કરી અને દાખલા ગણવાના રહેશે. પ્રશ્ન 1 તફાવત આપો. સંપર્ક બળ અને બીજ સંપર્ક બળ. તો પહેલાં છે સંપર્ક બળ. જ્યારે બે વસ્તુઓ એકબીજાને સ્પર્શ કરે છે અને બળ લાગે છે તેને સંપર્ક બળ કહે છે. ઉદાહરણ તરીકે ટેબલ પર પુસ્તક મૂકો, કૂવામાંથી ડોલ ખેંચવી વગેરે. બિનસંપર્ક બળ. જ્યારે બે વસ્તુઓ એકબીજાને સ્પર્શ કર્યા વગર બળ લગાડે છે ત્યારે બિનસંપર્ક બળ લાગે છે. ઉદાહરણ તરીકે ગુરુત્વાકર્ષણ બળ, ઘર્ષણ બળ, ચુંબકીય બળ વગેરે. 2 ભેદ સ્પષ્ટ કરો. બળ અને દબાણ. તો પહેલાં લઈશું બળ. બળ એ એક એવું બળ છે જે વસ્તુની સ્થિતિ બદલી શકે છે. તેનો એકમ ન્યૂટન છે. દબાણ એ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છે. ઉદાહરણ તરીકે ફુગ્ગો ફૂલાવતા તેના પર હવાનું દબાણ વધે છે અને ફુગ્ગો ફૂટી જાય છે.
તેના પછી 3 ભેદ સ્પષ્ટ કરો. લોટણ ઘર્ષણ અને તરલ ઘર્ષણ. તો લોટણ ઘર્ષણ જ્યારે કોઈ વસ્તુ પર ગબડે છે ત્યારે ઘર્ષણ લાગે છે. ઉદાહરણ તરીકે દડાથી રમવું, મશીનનો સ્ક્રૂ વગેરે. તરલ ઘર્ષણ જ્યારે કોઈ વસ્તુ પ્રવાહી અથવા વાયુમાંથી પસાર થાય છે ત્યારે લાગતું બળ તેને તરલ બળ કહે છે. ઉદાહરણ તરીકે પાણીમાં હોડી ચલાવવી, હવામાં વિમાનનો ઉડવું વગેરે. 4 નંબર તુલના કરો. વીજળી અને ભૂકંપ. વીજળી વાદળો વચ્ચે થતી વિદ્યુતભારની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. તે કુદરતી ઘટના છે. ભૂકંપ પૃથ્વીના પેટાળમાં થતા હલનચલનથી ઉત્પન્ન થાય છે. તે મોટી તારાજી સર્જી શકે છે. પ્રશ્ન 2 1. પૈડા ઘર્ષણ ઘટાડે છે. કઈ રીતે સમજાવો. તો એક લાકડાનું પાટિયું લો, તેના પર એક પુસ્તક મૂકો અને ખેંચો. તમને થોડું બળ લાગશે. હવે પુસ્તક નીચે પેન્સિલ મૂકો અને ખેંચો. પેન્સિલને લીધે પુસ્તક સરળતાથી ખસે છે, ખરું ને? કેમ કે પેન્સિલ લોટણ ઘર્ષણ ઉત્પન્ન કરે છે, જે ઘર્ષણ ઘટાડવામાં મદદ કરે છે. તેના પછી છે 2. કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. સમજાવો. તો એક થાળી લો, ચમચી વડે તેને વગાડો, અવાજ સંભળાશે. હવે થાળીને હાથથી પકડી લો તો તમને હજુ પણ અવાજ સંભળાય છે, ખરું ને? અવલોકન કરો. આ પ્રવૃત્તિ એવું સાબિત કરે છે, એટલે કે બતાવે છે કે કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. 3. કાનના પડદાની ક્રિયા સમજાવો. તેના માટે એક ડ્રમ લો, તેના પર કાગળનો ટુકડો મૂકો. જ્યારે ડ્રમ વગાડશો ત્યારે કાગળનો ટુકડો કંપન કરશે. આ જ રીતે જ્યારે ધ્વનિ આપણા કાનના પડદા પર પડે છે ત્યારે તે કંપન કરે છે અને આપણે અવાજ સાંભળી શકીએ છીએ. હવે આ જ જવાબ જે છે આપણને ચોપડીમાં અલગ રીતે આપેલું છે. એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો, તેના છેડે કાપી નાખો. એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડ વડે બાંધો. સૂકા કઠોળના 4-5 દાણા ખેંચાયેલ રબર પર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુર્ર હુર્ર બોલવાનું કહો. કઠોળના દાણાનું અવલોકન કરો. શું કઠોળના દાણા ઉપર નીચે થાય છે? કૂદકા મારે છે? હા, ખરું ને? તો આ જ રીતે આપણા કાનની ક્રિયા પણ ચાલતી હશે. પ્રશ્ન 2 1. સ્થિત વિદ્યુત બળ ચકાસવા કઈ પ્રવૃત્તિ કરશો? તો સ્થિત વિદ્યુત બળ ચકાસવા માટે આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી શકીએ. ફુગ્ગાવાળી કરી શકીએ, રિફિલવાળી કરી શકીએ. અહીંયા આપણે રિફિલવાળી લીધી છે. એક પ્લાસ્ટિકની સ્ટ્રો લો, તેના 2 સરખા ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને ટેબલની ધાર પર લટકાવો. સ્ટ્રોના બીજા છેડાને પોતાના હાથમાં પકડો. તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો અથવા ઊન સાથે પણ ઘસી શકો છો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે છે કે નહીં તેનું ધ્યાન રાખો. અવલોકન કરો. હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને આગળના ટુકડા સાથે ઘસો. અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. અવલોકન કરો. અવલોકન કરશું તો આપણને જણાશે કે કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રોને આકર્ષે છે, પરંતુ લટકાવેલ સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો તે અપાકર્ષણ પામે છે. એટલે કે એક સ્ટ્રોને આપણે કાગળ સાથે ઘસીએ છીએ તો તે ધનભારિત થાય છે, એટલે તે બીજાને આકર્ષે છે. પરંતુ બંને સ્ટ્રોને આપણે કાગળ સાથે કે ઊનના કાપડ સાથે ઘસીશું તો બંને ઋણભારિત થાય છે, એટલે બંને એકબીજા સાથે અપાકર્ષણ પામે છે. સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે તેમ કહેવાય છે. પ્રશ્ન 2. ઇલેક્ટ્રોપ્લેટિંગ સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? જવાબ. વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની ક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. તેને સાદી ભાષામાં ઢોળ ચડાવવું અથવા તો ગિલેટ કરવો એવું પણ કહીએ છીએ. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે કોપર સલ્ફેટ અને તાંબાના લગભગ 10x4 સાઇઝની 2 પટ્ટીઓ લઈશું. એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 ml નિસ્યંદિત પાણી લઈશું. ચમચી વડે કોપર સલ્ફેટ ઓગાળીશું. વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું
હવે આ પ્રવૃત્તિ આપણે જ્યારે શાળામાં કરતા હોય તો મંદ સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ આપણે લીંબુ, વિનેગર કે પછી ટોયલેટ ક્લીનર પણ વાપરી શકીએ છીએ. તાંબાની પ્લેટોને કાચના પેપરથી ઘસીને સાફ કરો. હવે તેની પાસેથી ધોઈને સૂકવો. તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનલ સાથે જોડો. તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો. આપણે ડૂબાડીશું એટલે આ રીતની આકૃતિ આપણને જોવા મળશે. અહીંયા જે છે તાંબાની પ્લેટ છે, તાંબાની પટ્ટી છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે. પરિપથમાં લગભગ 1.5 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ દૂર કરો અને ધ્યાનથી જુઓ. ધ્યાનથી જોઈશું તો આપણને શું જોવા મળશે? શું રંગ બદલાય છે તેનું અવલોકન નોંધો. તો જ્યારે આપણે તેનું અવલોકન કરશું તો ત્યારે આપણે જોઈશું કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એ કોપર અને સલ્ફેટમાં છૂટું પડે છે. છૂટું પડતું તાંબુ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે. બીજા ઇલેક્ટ્રોન પરથી જે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રામાં કોપરનું દ્રાવણ ઓગળી જાય છે. આમ તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે. અહીંયા ઇલેક્ટ્રોડ કરી નાખજો. પ્રશ્ન 3બ, વૈજ્ઞાનિક કારણ લખો. 1. સાયકલના હેન્ડલ પર ક્રોમિયમનું આવરણ ચડાવેલ હોય છે કારણ કે ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે. તેને કાટ લાગતું નથી. તે ઉજરડાઓને અવરોધે છે. 2. બાંધકામ સમયે ઊંચી ઇમારત કરતાં ઊંચો ધાતુનો સળિયો વિદ્યુત રક્ષક તરીકે લગાડવામાં આવે છે કારણ કે ઊંચી ઇમારત પણ વીજળી ત્રાટકવા પર ભય રહે છે. ઇમારત પર ધાતુનો સળિયો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે અને બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે, જેથી ઊંચી ઇમારત પર જ્યારે વીજળી પડે ત્યારે તે અણીદાર એટલે કે ધાતુના છેડાથી થઈ અને વીજળીનો વીજભાર જમીનમાં વહન પામે છે અને આથી ઇમારતને નુકસાન થતું અટકે છે. એટલે ઇમારતને નુકસાન થતું અટકાવવા માટે એક અર્થિંગ તરીકે વિદ્યુતનો ઊંચો તાર બાંધવામાં આવે છે. પ્રશ્ન 3ક. 1. આકાશમાં વીજળી અને મેઘગર્જના એક સમયે થાય છે, પરંતુ આપણે વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી દેખાય છે કારણ કે પ્રકાશનો વેગ એ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે છે. આથી આપણા સુધી વીજળી પહેલાં પહોંચે છે અને ધ્વનિ પછી સંભળાય છે. 2. ભૂકંપ થવાની ઘટનાનું પૂર્વ અનુમાન શક્ય નથી. સમજાવો. કારણ કે ભૂકંપ થવાની ઘટનાનું પૂર્વ અનુમાન હાલના સમયમાં શક્ય નથી, કેમ કે ભૂકંપ એ પૃથ્વીના પેટાળમાં થતી જટિલ ભૂસ્તરીય પ્રક્રિયાઓનું પરિણામ છે. અહીંયા ભૂકંપ કરી નાખજો. ક્યારે અને ક્યાં આવશે તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. તેના માટે ટેકનોલોજી ઉપલબ્ધ નથી. ભૂકંપના કારણે અને તેની પ્રક્રિયાઓ હજુ પણ સંપૂર્ણપણે સમજી શકાયા નથી. તેથી તેનું પૂર્વ અનુમાન કરવું શક્ય નથી. પ્રશ્ન 4બ, મનુષ્યમાં લિંગ નિશ્ચયન ટૂંકમાં સમજાવો. તો જવાબ. મનુષ્યમાં લિંગ નિશ્ચયન રંગસૂત્રો દ્વારા થાય છે. સ્ત્રીઓમાં XX રંગસૂત્ર હોય છે, જ્યારે પુરુષોમાં XY રંગસૂત્ર હોય છે. જ્યારે શુક્રકોષ અંડકોષ સાથે ફલિત થાય છે ત્યારે તેનું જોડાણ થાય છે અને લિંગ નિશ્ચયન નક્કી થાય છે. અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે અહીંયા શુક્રકોષો એટલે કે એક XX અને XY, તો X અને Y એટલે કે XX ભેગા થાય તો છોકરો ઉત્પન્ન થાય છે અને XY ભેગું થાય તો છોકરી ઉત્પન્ન થાય છે. 2. ઋતુસ્રાવ સમજાવો. ઋતુસ્રાવ એ સ્ત્રીઓના શરીરમાં થતી એક કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ગર્ભાશયની અંદરની દિવાલ તૂટી જાય છે અને રક્તસ્રાવ થાય છે, જે યોનિમાર્ગ દ્વારા બહાર આવે છે. ચક્ર લગભગ દર 28 દિવસે થાય છે. તે પ્રજનન સ્વાસ્થ્યનો એક ભાગ છે.
3. કેરમ બોર્ડ પર શા માટે બારીક પાવડર છાંટવામાં આવે છે? જવાબ: કારણ કે કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવાથી કેરમ બોર્ડની સપાટી લીસી બને છે. સ્ટ્રાઇકર તેમજ કૂકરીઓ સરળતાથી સરકી શકે છે, જેથી ઘર્ષણ ઘટે છે. 2. માંગ્યા મુજબ જવાબ લખો. 1. સામાન્ય રીતે રમતવીર ખીલાવાળા બૂટ શા માટે પહેરે છે? તો જવાબ: કારણ કે ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથે બૂટની પકડ મજબૂત બને છે. બૂટ અને જમીન વચ્ચેનો ઘર્ષણ બળ વધે છે, જેથી રમત વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. 2. સાયકલની ચેનમાં સમયાંતરે ઓઇલિંગ શા માટે કરવું જોઈએ? જવાબ: સાયકલની ચેનમાં સમયાંતરે ઓઇલિંગ કરવું જરૂરી છે, કારણ કે ઓઇલિંગ કરવાથી ચેન સરળતાથી હલનચલન કરે છે. ઓઇલિંગ કરવાથી સાયકલની ચેનમાં ઘસારો ઓછો થાય છે અને સાયકલ સરળતાથી ચાલે છે. કીચુડ અવાજ આવતો નથી. બંધ પણ પડી જવાની સંભાવના ઘટી જાય છે અને લાંબા સમય સુધી સાયકલ સારી રહે છે. 3. આપણે તમામ પ્રકારના ધ્વનિ સાંભળી શકતા નથી. ઉદાહરણ આપી સમજાવો. કારણ કે આપણે તમામ પ્રકારના ધ્વનિ સાંભળી શકતા નથી, કારણ કે મનુષ્યના કાનની સાંભળવાની ક્ષમતા અમુક ચોક્કસ આવૃત્તિ સુધી જ હોય છે. જેમ કે મનુષ્ય સામાન્ય રીતે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિવાળો અવાજ જ સાંભળી શકે છે. મનુષ્યના કાન અમુક આવૃત્તિ અને પ્રબળતાની રેન્જમાં જ કામ કરે છે. આથી અલ્ટ્રાસોનિક, ઇન્ફ્રાસોનિક અને ઓછી પ્રબળતાવાળા અવાજો મનુષ્ય સાંભળી શકતા નથી. ઉદાહરણ તરીકે કૂતરો, ચામાચીડિયું, વહેલ, મચ્છર વગેરે જે છે એ તેમની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતાં વધુ છે, તેથી તે લોકો અવાજ સાંભળી શકે છે, જ્યારે આપણે સાંભળી શકતા નથી. પ્રશ્ન 6 માનવ આંખની સ્વચ્છ આકૃતિ અને નામ નિર્દેશન કરો. તો અહીંયા જે છે માનવ આંખની આકૃતિ છે નેત્રપટલ, દ્રષ્ટિચેતા, પારદર્શક પટલ, તેને કોર્નિયા પણ કહેવાય છે. વચ્ચે આવશે લેન્સ, કનિનિકા, તેને આઇરિસ પણ કહેવાય છે, અને સિલિયરી સ્નાયુ. તમારે આમાંથી કોઈ પણ 2 જ નામ નિર્દેશન કરવાના રહેશે. પ્રશ્ન 2. 1. પાણીના વિદ્યુત વિભાજનની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો અહીંયા જે છે કાર્બનનો સળિયો 2 લીધા છે, પાણી ભર્યું છે અને વિદ્યુત કોષ લીધા છે અને ઉપર બેટરી જોઈન્ટ કરી છે. તો આ પાણીનું વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દર્શાવે છે. તેની બાજુમાં વિનેગરમાં વિદ્યુત વહનનો પરીક્ષણ દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દર્શાવો. તો આકૃતિમાં બહુ ફરક નથી. અહીંયા જે છે ધાતુના કોષ લીધા છે, તો અહીંયા ધાતુના કોષની જગ્યાએ આપણે બલ્બ લગાવેલો છે. અહીંયા બેટરી છે અને એનોડ કેથોડ એટલે કે એક વાયર છે, વાયર સાથે બેટરી સાથે બલ્બ અને બલ્બની સાથે લીંબુ અંદર ડૂબાડેલા છે. એટલે 2 ધાતુના તાર પાણીમાં ડૂબાડેલા છે. પાણીમાં વિનેગર કે લીંબુ નાખવું જરૂરી છે. પ્રશ્ન 7 ભૂકંપીય તરંગોનું માપન કરતા વપરાતા સાદા સાધનનું નિર્માણ કરો. તો ભૂકંપીય તરંગો માપવા માટે સિસ્મોગ્રાફ સાધન બનાવવું પડશે. એક લોલક, દોરી, લાકડાની કે ધાતુનું સ્ટેન્ડ, પેન અને કાગળનો રોલ. 2. સાદું ઇલેક્ટ્રોસ્કોપ કાર્યપદ્ધતિ વર્ણવો. તો સાધનો: પ્લાસ્ટિક કે કાચની બરણી, કાર્ડબોર્ડ, ધાતુની પેપર ક્લિપ, એલ્યુમિનિયમ ફોઇલ વગેરે. પદ્ધતિ: બરણીના મુખમાંથી અહીંયા બરણી કરી નાખજો. બરણીના મુખમાંથી થોડું મોટું કાર્ડબોર્ડ કાપી લો, વચ્ચે કાણું પાડો. પેપર ક્લિપ ખોલી એલ આકાર જેવો બનાવો. કાર્ડબોર્ડના કાણામાંથી પસાર કરો જેથી તે પટ્ટી ઊભી રહે.
એલ્યુમિનિયમ ફોઇલને 2 પટ્ટીઓમાં કાપી અને પેપર ક્લિપના નીચેના ભાગે લટકાવો. ફોઇલની પટ્ટીઓ બરણીની અંદર રહે તે રીતે ગોઠવો. તૈયાર થયેલ વસ્તુને પેપર ક્લિપના ઉપરના છેડે અડાડો. જો ફોઇલની પટ્ટીઓ ફેલાય તો સમજવું કે વસ્તુ વીજભારિત થઈ છે. 2. ધ્વનિ ઉત્પન્ન કરતું સાધન કાર્યપદ્ધતિ. તો તેના માટે ખાલી માટલું, લાકડી, ઢોલ બનાવવા માટે ચામડું કે પ્લાસ્ટિક. પદ્ધતિ: સૌપ્રથમ માટલાના ઉપરના ભાગને ખુલ્લો કરો. ચામડા કે પ્લાસ્ટિકના માટલાના ઉપરના ભાગ ઉપર મજબૂત રીતે બાંધો જેથી તે ઢોલ જેવું લાગે. લાકડી વડે તેના પર હળવેથી મારવાથી ધ્વનિ ઉત્પન્ન થશે. આપણું સાદો ઢોલ તૈયાર. આને બદલે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે તમે સાદો કાગળનો ટેલિફોન પણ બનાવી શકો છો. 3. સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા માટેની વસ્તુઓ. તો કાચ, પ્લાસ્ટિકની બરણી, કાર્ડબોર્ડ, પેપર ક્લિપ અને એલ્યુમિનિયમ ફોઇલ. પ્રશ્ન 8 અ. 1. ભૂકંપ આવે ત્યારે હું ઘરમાં હોઉં તો ટેબલના નીચે આશરો લઈશ. જો ટેબલ ન મળે તો મારા હાથથી માથાને ઢાંકી દઈશ. વજનદાર વસ્તુઓથી દૂર રહીશ. 2. રોજિંદા જીવનમાં 2 સપાટીઓ વચ્ચે ઘર્ષણ વધારવા નીચેના ઉપાયો સૂચવીશ. ખરબચડી સપાટી બનાવવાથી ઘર્ષણ વધારી શકાય છે. જેમ કે ટાયરમાં ખાંચ પાડવાથી રોડ પર ઘર્ષણ વધે છે. અહીંયા ખાંચ લખજો. ભીની સપાટી પર રેતી કે માટી લગાવવાથી લપસી જવાતું નથી. ચાલવામાં સરળતા રહે છે. કેરમ બોર્ડ પર ચોક પાવડર છાંટવાથી સ્ટ્રાઇકર અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ઘટે છે. પ્રશ્ન 3. લોખંડને કટાતું અટકાવવા નીચેના પગલાં સૂચવીશું. જવાબ: લોખંડને વસ્તુ પર રંગ કરવાથી હવા અને પાણીના સીધા સંપર્કમાં આવતું નથી જેથી કાટ લાગતો અટકે છે. લોખંડની વસ્તુ પર તેલ લગાવવાથી પણ કાટ લાગતો અટકાવી શકાય છે. લોખંડ પર જસત એટલે કે ઝીંકનું પાતળું સ્તર ચડાવવાથી એટલે કે પ્રાઇમર કરવાથી પણ કાટ લાગતો અટકે છે. 1. નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. કારણ કે નશાકારક પદાર્થો શરીરને નુકસાન પહોંચાડે છે. લીવર, ફેફસાં, હૃદયને લગતી બીમારીઓ થઈ શકે છે. નશો કરવાથી મગજ પર ખરાબ અસર પડે છે જેથી યાદશક્તિ અને સમજણ શક્તિ ઓછી થઈ જાય છે. નશો કરવાથી વ્યક્તિ ગુનાખોરી અને હિંસા તરફ પ્રેરાય છે જેથી સમાજમાં અશાંતિ ફેલાય છે. નશા પાછળ પૈસા વેડફવાથી પરિવારની આર્થિક સ્થિતિ નબળી બને છે એટલે કે કફોડી બને છે. આમ નશાકારક પદાર્થોથી દૂર રહેવું એ આપણા સ્વાસ્થ્ય, સમાજ અને ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. 2. કિશોરાવસ્થા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા નીચેની કાળજી રાખીશું. જવાબ: નિયમિત સવાર સાંજ સ્નાન કરવાથી શરીર સ્વચ્છ રહે છે. ચેપ લાગવાનો જોખમ ઘટે છે. દિવસમાં 2 વાર દાંત સાફ કરવાથી દાંતમાં સડો થતો નથી. દુર્ગંધ હોય તો દૂર થાય છે. નિયમિત વાળ ધોવાથી અને સ્વચ્છ રાખવાથી વાળ સ્વસ્થ અને રહે છે અને ખોડો થતો નથી. જમ્યા પહેલાં અને ટોયલેટ ગયા પછી સાબુથી હાથ ધોવાથી રોગોથી બચી શકાય છે. ટૂંકમાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. 3. કુલી માથા પર કાપડનો ગોળો વીંટે છે કારણ કે પોતાના માથા સાથે બોજના સંપર્કમાં આવતા ક્ષેત્રફળ વધારી દે છે. આથી માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને આવા વિડીયો જોવા, પેપર સોલ્યુશન સમજવા અમારી ચેનલની મુલાકાત લેતા રહેજો. થેન્ક યુ.